वडोदरा में लोगों के घरों में तो चोर चोरी करने के लिए पहुंच ही जाते हैं, लेकिन अब तो मंदिर, मस्जिद, चर्च भी सुरक्षित नहीं है। दरअसल वडोदरा के गोरवा इलाके से ये खबर सामने आई है, जहां पर बाल यीशु देवालय में कल देर रात को चोरी की घटना सामने आई। देवालय में से भगवान यीशु की मूर्ति और उसके ऊपर मौजूद सोने की चेन की चोरी कर चोर फरार हो गए। ये चोर सीसीटीवी कैमरे में कैद भी हो गए। अब आपको बता दें कि पुलिस इस मामले में कितनी जल्दी चोर को ढूंढने में कामयाब रहती है, ये सवाल लोगों के मन में बना हुआ है। હું ફાધર જિગ્નેશ છું. બાળીસુ વિદ્યાલય મધુનગર બ્રિજની બાજુમાં આવેલું છે અને મધ્યરાત્રિએ 1:15 વાગ્યાની આસપાસ એક ભાઈ, જેમણે સીસીટીવી કેમેરાની અંદર અમે જોયું કે 35-40 વર્ષની વયના લાગે છે, જે ચોર છે, દિવાલ કૂદીને ચર્ચની અંદર આવ્યા અને ચર્ચની જાળી ખોલીને જે ચર્ચની ઓફિસ છે જે લોક મારેલી છે અને પણ એ દરવાજાની અંદર ગ્લાસ પણ લાગેલો છે, એટલે બહારથી પથ્થર લાવીને એ ગ્લાસ તોડીને ચર્ચની ઓફિસમાં અંદર ગયા, બધું ફેંદ્યું, બધું તોડ્યું અને ત્યારબાદ ચર્ચની સેક્રેસ્ટી જે છે એ ખોલીને અંદર ચર્ચની અંદર પ્રવેશ કરી અને જ્યાં બાળીસુની મૂર્તિ છે એ મૂર્તિ એક નાના મંદિર જેવું બનાવેલું છે એની અંદર રાખેલી છે, જેની અંદર લોક મારેલું હતું અને એની ઉપર પણ ગ્લાસ હતો. એને પથ્થરથી ગ્લાસ તોડીને એ મૂર્તિ અને મૂર્તિની અંદર એક સોનાની ચેન હતી, એટલે મૂર્તિ સાથે એ મૂર્તિની એને ચોરી કરી છે અને ચેનની પણ ચોરી કરી છે. હવે માલુમ તો એ પ્રમાણે પડે છે કે એને એવું કંઈ પૈસા કે કંઈ હશે એ પ્રમાણે અંદર ગયો હોય એવું લાગે છે, પરંતુ એકદમ સ્પષ્ટપણે તો આપણે કશું કહી શકતા નથી કે કયા હેતુથી આવ્યો છે. જો એને કદાચ સોનાની ચેન કે કંઈક બીજું જોઈતું હતું તો એ ચેન લઈને ગયો હોત, પરંતુ મૂર્તિ લેવાની શી જરૂર હતી? કદાચ એને લાગ્યું કે મૂર્તિ એક્સપેન્સિવ, પણ મૂર્તિ જે હતી એ પ્રાગ દેશથી મંગાવેલી હતી, યુરોપમાંથી, જે ખાસી એક્સપેન્સિવ પણ છે અને આ રીતે આખી ઘટના ઘડેલી છે. અમારે કોઈ સિક્યુરિટી નથી, પણ મેઇન ગેટને લોક મારેલું હોય છે. અમે ફાધરો અહીં રહીએ છીએ અને અમારી પાસે કૂતરા પણ છે. પોલીસે પણ એમના મોબાઈલમાં એ સીસીટીવીનું આખું રેકોર્ડિંગ લીધું અને મારી પાસે પણ એનું રેકોર્ડિંગ છે. अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।